હું ડૉક્ટર હેમંતકુમાર વાર્ષ્ણે મોડર્ન મેડિસિનના એલોપેથિક ડૉક્ટર છું અને ગયા 46 વર્ષથી આ ફિલ્ડમાં દર્દીઓને સેવા આપી રહ્યો છું. રાજકોટ, સાઉદી અરેબિયા, રિલાયન્સ, જામનગર મિલિટરી હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, પ્લેક્સસ મેડિકલ હોસ્પિટલ, એટલા હોસ્પિટલમાં CEO તરીકે, મેડિકલ ડાયરેક્ટર તરીકે અને ઘણા પોસ્ટ ઉપર મેં મારી સેવા આપી છે. હવે આજે આપણે ઉજવી રહ્યા છે વિશ્વ આરોગ્ય દિવસ. દર વર્ષે 7 એપ્રિલ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી. વિશ્વ આરોગ્ય દિવસ शुरुआत में 1948 વિશ્વ આરોગ્ય સંગઠન એટલે WHO દ્વારા કરવામાં આવી હતી, કારણ કે આ દિવસ WHOની સ્થાપના થયેલી હતી. આ દિવસ આપણે યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય એ જે સાચું ધન છે. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જીવનની સૌથી મોટી સંપત્તિ છે. જે આપણે સ્વસ્થ છીએ તો જે આપણા સપનાનું સાકાર કરી શકીએ છીએ. દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ માટે એક ખાસ થીમ રાખવામાં આવે છે. આ થીમ સામાન્ય રીતે માનવ આરોગ્ય, પર્યાવરણ અને જીવનશૈલી સાથે સંબંધિત હોય છે. વિશ્વ આરોગ્ય દિવસ 2026નું થીમ છે ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. એટલે આ વર્ષની ઝુંબેશ વૈજ્ઞાનિક સહકાર, પુરાવો આધારિત નીતિઓ અને વન હેલ્થ અભિગમ પર કેન્દ્રિત છે, જેથી માનવ, પ્રાણીઓ, છોડ અને સમગ્ર પૃથ્વીનું આરોગ્યનું રક્ષણ કરી શકાય. આ અભિયાનનું નેતૃત્વ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સહકાર એટલે કે વૈશ્વિક સ્તરે સહયોગની જરૂરતને ઉજાગર કરવી, જેથી વૈજ્ઞાનિક પુરાવાઓને વાસ્તવિક કાર્યમાં ફેરવી શકાય. વન હેલ્થ અભિગમ એટલે માનવ, પ્રાણી અને પર્યાવરણના આરોગ્ય વચ્ચેના સંબંધને માન્યતા આપવી. પુરાવો આધારિત નીતિઓ એટલે જટિલ આરોગ્ય સમસ્યાઓને સામનો કરવા માટે વિજ્ઞાન આધારિત નિર્ણય પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવું. સ્વસ્થ રહેવા માટે કેટલીક સરળ વાતો ધ્યાનમાં રાખવા જોઈએ. સંતુલિત આહાર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વસ્થ જીવન માટે સ્વસ્થ ખોરાક ખૂબ જ જરૂરી છે. આપણે જે ખાઈએ છીએ તે સીધું આપણા શરીર અને મન પર અસર કરે છે. પૌષ્ટિક ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને તમામ અંગોને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સ્વસ્થ ખોરાકમાં તાજા ફળ, શાકભાજી, અનાજ, દૂધ અને પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે. આ પ્રકારના ખોરાકથી શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને પૌષ્ટિક તત્વો મળે છે. જંક ફૂડ અને વધુ તેલ મસાલાવાળો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેનાથી મોટાપો, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા રોગો થવાની શક્યતા વધે છે. અને આજના પેઢીમાં બહુ સામાન્ય છે કે જંક ફૂડનું બહુ સેવન કરે છે અને તાજા ફળ, સબ્જી અને સલાદનો ઉપયોગ બહુ ઓછો કરે છે. સ્વસ્થ ખોરાક સાથે નિયમિત વ્યાયામ અને યોગા, મેડિટેશન અને પૂરતી ઊંઘ ઓછામાં ઓછા 7 થી 8 કલાક પણ મહત્વપૂર્ણ છે. આ આપણે યુવાન પેઢીમાં બહુ ઓછા જોવાનું મળે છે, ક્યોંકિ પહેલે જે એક ડિક્ટમ હતું, અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ, આ ડિક્ટમ હાવ ઊંધો થઈ ગયું છે, લેટ ટુ બેડ એન્ડ લેટ ટુ રાઇઝ, જેના કારણ આજની પેઢીનું સ્વાસ્થ્ય બહુ નુકસાનકારક થઈ ગયું છે. આ બધું મળીને આપણે તંદુરસ્ત અને ખુશાલ જીવન જીવી શકીએ છીએ. તણાવ ઓછો રાખવો અને સ્વચ્છતા જાળવો. આજની સોસાયટીમાં ટેન્શન બહુ વધી ગયું છે. કાર્યનું ટેન્શન, આપસમાં પારસ્પરિક જે
પ્રતિસ્પર્ધા હોય છે એનું ટેન્શન, ઘણા બધા ટેન્શનના કારણ છે જેના કારણે આ સ્વાસ્થ્ય સારું નથી રહેતું. સ્વસ્થ સમાજ માટે દરેક વ્યક્તિનો ફાળો જરૂરી છે. સરકાર, ડૉક્ટર્સ અને સામાન્ય લોકો બધા સાથે મળીને આરોગ્ય માટે કામ કરે છે. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણું અને આપણા પરિવારનું આરોગ્ય જાળવીશું, કારણ કે સ્વસ્થ વ્યક્તિથી જે સ્વસ્થ સમાજ બને છે. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ આ અવસરે ચાલો આપણે સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ. ધન્યવાદ.